જામનગરના કવિ ભીંગળસિંહભાઈ કહે છે, નથી હું આજ કહેવાનો રસિક શૃંગારની વાતો, નથી હું આજ કહેવાનો રસિક શૃંગારની વાતો, પુરાણી પોથીઓ ખોલીને પ્રભુ અવતારની વાતો, નથી કહેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો, કેમ કે જમાનો માગે છે આજ સબળ સંસ્કારની વાતો. હા, વાત કરવી છે એવા જ સંસ્કારી પરિવારની. જૂનાગઢ પાસેના બિખલા ગામે રહેતા શેઠ સગાળસા અને સતી ચંગાવતીના પરિવારની. ગુજરાતની ધરતી અને એમાંય કાઠિયાવાડની ધરતી વિશેની વાત કરતા આપણા ગુજરાતી સાહિત્યના અણમોલ કવિ કાગબાપુ કહે છે, અમારા કાઠિયાવાડમાં તું કોકદી ભૂલો પડ રે ભગવાન, તને સ્વર્ગ રે ભૂલાવું શામળા, તું થારે અમારો મહેમાન. કાન લગા કે બાતે સુન લે સુખે હુએ દરख्तों की, कान लगा के बातें सुन ले सूखे हुए दरख्तों की, लेता है भगवान परीक्षा सबसे प्यारे भक्तों की. एक प्रश्न है गहरा जिसकी हरि को था लगानी है, तेरी श्रद्धा सोना है या बस सोने का पानी है, जो फूल हर डाली पर विश्वास तो रख उस माली पर, तेरे भाग में जो पत्थर है तो पत्थर ही खिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. હા, આવી જ એક અદ્ભુત ઘટના સતી સંત અને સુરાની ભૂમિ સિદ્ધભૂમિ નરસિંહનગર જૂનાગઢ પાસેના બિખલા ગામમાં બનેલી એક સત્ય ઘટના આધારિત નાટક આપણી સમક્ષ રજૂ થઈ રહ્યો છે, જે નાટકનું નામ છે ચેલૈયો. આ નાટક આપણે સૌ શાંતિથી માણીએ. રજૂ થઈ રહ્યો છે નાટક ચેલૈયો. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી. મહાત્મા પધારો. મહાત્મા. ગુરુજી, આસન ગ્રહણ કરો. ચંગાવતી, ઓ ચંગાવતી. હા સ્વામી. ચંગાવતી, જોવો તો આપણે ત્યાં સંત પધાર્યા છે. પ્રણામ. પ્રણામ મહાત્મા. પ્રણામ. ચંગાવતી, મહાત્મા માટે જળ લઈ આવો. હું હમણાં જ લાવી. લો મહાત્મા, જળ ગ્રહણ કરો. અમારા સદભાગ્ય કે આપ અમારા આંગણે પધાર્યા છો. આજે તો પ્રસાદ ગ્રહણ કરીને જ જાજો. જરૂર સતી. જી ગુરુજી, અમે હમણાં જ ભોજનનો પ્રબંધ કરીએ છીએ. ચંગાવતી. હા સ્વામી. મહાત્મા માટે ભોજનની તૈયારી કરો. હું હમણાં જ લાવું છું ભોજન. મહાત્મા, ભોજન ગ્રહણ કરો. હું આપના આતિથ્ય સત્કારથી પ્રસન્ન થયો છું. માગો વત્સ માગો, આપને હું શું વરદાન આપું? ગુરુવર, આપ જેવા સંતો અને ભગવાનની કૃપાથી અમારે સુખ, સંપત્તિ અને પ્રતિષ્ઠા બધું જ છે. બધું તો છે પણ શું સતી? વિના સંકોચથી કહો, આપને શી ખોટ છે? ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ બધું જ છે, પણ થોડાનો ખૂંદનાર નથી. શેર માટેની ખોટ છે, બસ આટલું જ દુઃખ છે મહાત્મા. બરાબર, તો હું આપ બંને પતિ પત્નીને એક ટેક લેવડાવું છું. જો એ ટેકનું પાલન આપ કરશો તો ભગવાન જરૂરથી આપની શેર માટીની ખોટ પૂર્ણ કરશે. આદેશ કરો ગુરુજી. આપ બંને જણાએ હવે દરરોજ આ સાધુ સંત મહાત્મા કે અતિથિને ભોજન જમાડ્યા બાદ જ આપ બંને જણાએ ભોજન ગ્રહણ કરવું. જો કોઈ દિવસ આપને ત્યાં અતિથિ ન આવે તો એ દિવસે આપે ભૂખ્યા રહેવું અને ભોજન ગ્રહણ કરવું નહીં.
અમે આજથી જ આ ટેકનું પાલન કરીશું મહાત્મા. જેવી આજ્ઞા ગુરુજી. હવે હું આજ્ઞા લઉં. અલખ નિરંજન, અલખ નિરંજન. શેઠ સગાળસા અને સતી ચંગાવતી સાધુ મહાત્માએ આપેલી ટેકનું પાલન નિયમિત રીતે કરતા. સગાળસા અને સતી ચંગાવતી દરરોજ સંત મહાત્મા અને બ્રાહ્મણને જમાડતા અને પછી જ ભોજન ગ્રહણ કરતા. સમય જતાં સાધુ મહાત્માના આશીર્વાદ સ્વરૂપ એમના ઘરે કુંવર ચેલૈયાનો જન્મ થયો. સગાળસા અને ચંગાવતીની ખુશીનો પાર ન રહ્યો. સમય વીતતો ગયો. ધીમે ધીમે કુંવર ચેલૈયો મોટો થતો ગયો અને શાળાએ ભણવા જ લાગ્યો. છતાં પણ સગાળસા અને ચંગાવતી સાધુ મહાત્માએ આપેલી ટેકનું પાલન નિયમિત રીતે કરતા જ રહ્યા. માતાજી, ઓ માતાજી, હું નિશાળેથી આવી ગયો. ઓ મારા દીકરા, તું આવી ગયો? હા. ચાલ જમી લે બેટા. પિતાજી, મેં હવે જમી લીધું છે. હવે હું રમવા જાઉં છું. હા દીકરા, ધ્યાન રાખજે. શેઠ સગાળસા અને સતી ચંગાવતીની ગુરુ ભક્તિ અને આતિથ્ય સત્કારની ભાવનાને જોઈને ખુશ થયેલા અખિલ બ્રહ્માંડના સ્વામી કાળિયા ઠાકરને પણ આ દંપતીની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. અષાઢ મહિનો હતો. વરસાદની હેલી જામી હતી. સતત 8 દિવસથી મુસળધાર વરસાદ વરસતો હતો. જે નગરશેઠના ઘરે બ્રાહ્મણો, સાધુ મહાત્મા અને દીન દુખિયાઓ બહોળી સંખ્યામાં ભોજન ગ્રહણ કરતા હતા, તે નગરશેઠને ત્યાં અતિશય વરસાદના કારણે નદી નાળા ઉભરાઈ જવાને લીધે છેલ્લા 12 દિવસથી એક પણ અતિથિ ભોજન લેવા માટે આવ્યું ન હતું અને ટેકથી બંધાયેલું આ દંપતી પણ છેલ્લા 12 દિવસથી ભોજન લીધા વિનાનું જ હતું. આજે તો હું નહીં જ જમું. ના બેટા, તને ખબર છે ને કે મારે અને તારા પિતાજીને એક ટેક છે. કોઈ સાધુ મહાત્માને જમાડ્યા પછી જ અમે ભોજન ગ્રહણ કરીએ છીએ. તો તું એવી જીદ ના કર બેટા. ના, આજે તો હું નહીં જ જમું. અગર તમે અને પિતાજી મારી સાથે જમશો તો જ હું જમીશ. હું નિશાળે જઉં છું. સ્વામી, સતી, તમે જોયું? ચેલૈયાની જીદ દિવસે ને દિવસે વધતી જાય છે. એને મનાવવું મુશ્કેલ છે. આજે તો એ ભૂખ્યો ગયો છે. મારી વાત માનો અને તમે જાતે જ જઈને નગરમાં તપાસ કરો અને કોઈ સાધુ મહાત્મા મળે તો એને આપણા ઘરે બોલાવી લાવો. હરી ઈચ્છા સતી, હું જાતે જ જાઉં છું. હા સ્વામી. 12 દિવસ થઈ ગયા છે. સંતો મહંતોને સેવકો પણ શોધી આવ્યા છે. નગરમાં ક્યાંય મહંતો નથી. ત્યાં વૃક્ષ નીચે કોઈ દેખાઈ રહ્યું છે. મહાત્મા, ગુરુજી, ગુરુજી, મારે ત્યાં ભોજન માટે આવો ગુરુજી. કોણ છો તમે? ગુરુજી, હું શેઠ સગાળસા. અમારે ધણી ધણિયાને 12 દિવસથી ભૂખ્યા છીએ. અમારે ટેક છે. આપના જેવા સંતોને જમાડીને જ જમીએ છીએ. તેથી મહાત્મા, આપ મારા આંગણે પધારો. તારે અમને અઘોરીને જમાડવા છે? તું શું અમને ભાવતા ભોજન જમાડીશ? જી ગુરુજી, આજ્ઞા કરો, ભાવતા ભોજન જમાડીશું. દેખતો નથી, મારાથી તો ચલાતું પણ નથી. ગુરુજી, હું આપને સહારો આપીશ. ગુરુજી, હું આપને સહારો આપીશ. સંભાળજો ગુરુજી. આસન ગ્રહણ કરો ગુરુજી. ચંગાવતી, ઓ ચંગાવતી, હા જો સ્વામી. તો આપણે ત્યાં સંત પધાર્યા છે. પ્રણામ મહાત્મા. પ્રણામ મહાત્મા. જળ ગ્રહણ કરો.
ચંગાવતી, મહાત્મા માટે ભોજનની તૈયારી કરો. ભોજન તૈયાર જ છે. ઝડપથી લઈ આવો. આ શું? ગુરુજી, અમારાથી કઈ ભૂલ થઈ ગઈ? અમે અઘોરી આ ખીર રોટલી શાક આવું શાકાહારી ભોજન અમે જમતા નથી. લાવતા પહેલા જ તે કહ્યું હતું કે ભાવતા ભોજન જમાડીશ. હા મહાત્મા, અમે ભાવતા ભોજન જમાડીશું. ભાવતા ભોજન હું માંગીશ, પછી ફરી તો નહીં જાઉં ને? ના ના, અમે અમારા પ્રાણના ભોગે તમને ભાવતા ભોજન જમાડીશું. માટીનો આહાર. અમારે અઘોરીને માંસ જોઈએ, માંસ. માંસ? માંસ? હા, ગુરુજી, અમે તો રહ્યા વૈષ્ણવ, માંસને અમે હાથ પણ ન અડાડીએ. ગુરુજી, માંસનો આહાર કેમ કરી બનાવશું? હું તારા આંગણે નથી આવ્યો, લેવા તું મને આવ્યો હતો. કહી દે એકવાર, તારું બોલ્યું મિથ્યા એટલે હું મારા માર્ગે જાઉં. સ્વામી, તમારા વચનને હું મિથ્યા નહીં જવા દઉં. હું રાંધીશ માંસ. સતી! સ્વામી, જાઓ માંસવાડામાં જઈ અને માંસ લઈ આવો. હવે તો આ સાધુને આપણા આંગણેથી ભૂખ્યા તો નહીં જ જવા દેવાય. ભૂખ્યા કેમ કરીને જવા દેવાય? હરી ઈચ્છા. લઈ. જે નગરશેઠના ઘરે લસણ ડુંગળી જેવા તામસી આહાર પણ ક્યારે નથી આવ્યા, એ નગરશેઠ આજે ગુરુને આપેલા વચન ખાતર એક સંત મહાત્માને જમાડવા કાજ માંસવાડામાં જઈને માંસની વ્યવસ્થા કરે છે. ચંગાવતી, હું નગરમાં જઈને લોકો ન જોવે એવી રીતે માંસ લઈ આવ્યો છું. આપ મહાત્મા માટે એની ભોજનની તૈયારી કરો. હા સ્વામી. ગુરુજી, આહાર ગ્રહણ કરો. તું જાનવરનું માંસ? તમે અમને અઘોરીને જાનવરનું માંસ જમાડો છો? અરે આતિથ્ય સત્કાર ના આવડતો તો શા માટે જમવા તેડાવ્યો છે મને? ગુરુજી, ઈચ્છા શું છે? આજ્ઞા કરો ગુરુજી. તારે મને જમાડવો જ છે? જી ગુરુજી. તો જમાડ. માણસનું માંસ. માણસનું માંસ? હા, માણસનું માંસ. મરેલા માણસનું નહીં, ચોર ચંદાર કે પાપીનું નહીં. મારે તો જોઈએ બલિદાન દીધેલા દેહનું માંસ. ઊભી જાઓ મહાત્મા. સ્વામી, સતી, મહાત્માને તો માણસ દેહનું માંસ જોઈએ છે, અને એ પણ બલિદાન દીધેલા માણસનું. હવે એક જ રસ્તો છે સતી, હું આપીશ બલિદાન અને મારા માંસનું તમે ભોજન કરાવજો મહાત્માને. ના ના સ્વામી, હું બલિદાન આપીશ. સતી, સ્ત્રી હત્યાનું પાપ. પાપ નહીં સ્વામી, પુણ્ય કહેવાય. ઓ બલિદાન દેવા વાળાઓ, યારના હું મરું એવો વાદ ખોટો શું કામ કરો છો? મહારાજ, આ અમારો ધણી ધણિયાણીનો પ્રશ્ન છે. માંસ મારું હોય કે ચંગાવતીનું, આપને શું ફરક પડે છે? આપને તો ભોજનથી મતલબ છે ને. સ્ત્રી તો માતા કહેવાય, અને માતાનું માંસ અમને ના ખપે. અને તમે તો અન્નદાતા છો, કેટલા ભૂખ્યાઓનું ભોજન તમે કરાવો છો. તમને ભરખી જઈ મારે આ બધાની હાય નથી લેવી. તો તમે જ કોઈ ઉપાય બતાવો મહાત્મા. તમારે સંતાન છે? હા. શું નામ છે? ચેલૈયો. તો ગુરુને ચડાવો ચેલૈયાનો ભોગ. ચેલૈયો. ચંગાવતી, હિંમત રાખજો ચંગાવતી. અમને અઘોરીને કુમળા માણસનું બાળકનું માંસ બહુ મીઠું મીઠું લાગે. જલ્દીથી નિર્ણય કરો. જલ્દીથી ચલૈયાને બોલાવો, અમારા માટે ભોજનનું તૈયાર કરાવડાવો, નહીતર સાધુ ભૂખ્યો જશે. મોં માંગ્યું ભોજન કરાવીશું. હવે તો અમારા આંગણેથી ભૂખ્યા તો નહીં જ જવા દઈ. સ્વામી, ચેલૈયાને નિશાળેથી બોલાવી લાવો. એવો હુકમ. સૈનિકો, ઓ સૈનિકો,
સૈનિકો, નિશાળેથી ચેલૈયાને લઈ આવો. નગર શેઠના માણસો આજે શાળામાં ક્યાંથી? નગર શેઠનો હુકમ છે, ચેલૈયાને લેવા આવ્યા છીએ. કેમ, ચેલૈયાનું શું કામ પડ્યું? નગર શેઠના ઘેર કોઈ સાધુ મહાત્મા આવ્યા છે, જે ફક્ત માણસનો માંસ ખાય છે. ચેલૈયાને ઘરે બોલાવી લેવાનો હુકમ છે. હા, તમે ઘરે પહોંચો, હું ચેલૈયાને મોકલું છું. ચેલૈયા, ઓ ચેલૈયા, હા ગુરુજી. તારા ઘરે કોઈ ઢોંગી સાધુડો આવ્યો છે અને એ માણસનું માંસ ખાય છે, એટલે તને તારા પિતાજીનું તેડું આવ્યું છે. એટલે તું આ પાછલા દરવાજેથી ભાગી જા. જા ચેલૈયા, ભાગ. બાબુ તો મારી બોમકા લાજે ધરતી નથી લેપાર. મારા પિતાનું તેડું આવ્યું છે તો હું સ્વયં જઈશ. માતાજી, ઓ માતાજી. ચેલૈયા આવી ગયો. ચેલૈયા, હા, ચેલૈયા, ચાલો જલ્દી કરો, કેટલી વાર છે, મને ભૂખ લાગી છે. માતાજી તમે રડો નહીં. પિતાજી તમે રડો નહીં. ચેલૈયા, ચાલ જલ્દીથી સ્નાન કરી લે. આ મહાત્માને હવે વધુ પ્રતીક્ષા નહીં કરાવાય. એમને તારા શરીરના માંસનું ભોજન કરવું છે બેટા. હા, હું હમણાં જ સ્નાન કરીને આવું. પ્રભુ આપણી પરીક્ષા લઈ. મને હસતા મોઢે વિદાય આપો. દીકરા, આ મારાથી નહીં થાય. દીકરા, આ મારાથી નહીં થાય. માતાજી, એક માં પોતાના બાળકની હત્યા કેમ કરી શકે? મારાથી નહીં થાય બેટા, મારાથી નહીં થાય. મને માફ કરી દે, મારાથી નહીં થાય. તો હું જાતે જ. જય ગુરુદેવ. અલગ. ચેલૈયા, 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 કેટલી વાર છે, કેટલી વાર છે. ચેલૈયા. તો બી જાઓ મહારાજ, તો બી જાઓ. સતી, સતી, મહાત્માને આપણે ચેલૈયાનો માંસનું ભોજન કરાવી એનું મસ્તક આપણે હાથમાં લઈને આપણે પણ અગ્નિ પરીક્ષા અને અગ્નિ પ્રવેશ કરી લીધું. હા, હવે સ્વામી. આપણાથી નહીં જીવાય. હવે તો નહીં જીવાય, નહીં જીવાય. ચેલૈયા, ચેલૈયા, આ શું કર્યું બેટા? મને અભાગણીને માફ કરી દેજે બેટા, ચાલો જલ્દી કરો. માફ કરી દેજે. ગુરુજી, આપના મનગમતા ભોજન કરાવ્યા છે, ગ્રહણ કરો ગુરુજી. અરે, આ મળ મૂત્રથી ભરેલી કાયાનું માંસ જમાડી તમે અમને સાધુને અભડાવો છો. મસ્તકને બાજુ પર મૂકી દીધું. કેટલી માયા છે દીકરાની. જે માયાનું મસ્તક તમે મૂક્યું છે એવા માયાવી લોકોનું અમે અઘોરી ભોજન નથી કરતા. હવે તો હદ થાય છે મહાત્મા. ગુરુજી, શું ઈચ્છા બાકી રહી ગઈ છે આપની? માંગો જે માગવું હોય તે, પણ જોજો માગવામાં કઈ બાકી ન રહી જાય. એમ તમે બંને નવદંપતિની જેમ તૈયાર થાવ, સોળે શણગાર સજો.
કેલૈયાના જે મસ્તકની તમને માયા લાગી છે એને ખાંડળિયામાં મૂકો. ખાંડળિયામાં આલરડા ઘાતા ઘાતા એનું ભોજન બનાવો, એને ખાંડળિયામાં ખાંડો. અને જોજો એક શરત, મારા બંનેની આંખમાંથી એક પણ આંસુનું ટીપું ના આવવું જોઈએ. જલ્દી કરો. जन्म जन्म नाम सो
ગુરુજી આપના ભાવતા ભોજન પીરસ્યા છે. ગુરુજી આહાર ગ્રહણ કરો. ધન્ય ચંગાવતી, ધન્ય સગાળસા. અમે તમારી આતિથ્ય સત્કારની ભાવનાથી ખૂબ જ પ્રસન્ન થયા છીએ. જમતા પહેલા તમારા સહપરિવારને બોલાવો, મારે એમને આશીર્વાદ આપવા છે. ગુરુજી પરિવારમાં અમે બે જ છીએ. અમારે સંતાનમાં એક જ દીકરો ચેલૈયો. તમારે એક જ સંતાન? ઓહો, તો ભારે કરી. તમે તો વાંજિયા થઈ ગયા અને અમે અઘોરી વાંજિયાનું જમતા નથી. હું જાઉં છું. ક્યાં જશો મહાત્મા? હું ચંગાવતી તમને આજ્ઞા આપું છું, જમવા બેસો. અમે વાંજિયા નથી. આ મારા ગર્ભમાં 5 માસનું બાળક છે. અમારું સત લેવા આવ્યા છો? આંખો ઉગાડી રાખજો. જોજો તમારું હૃદય ક્યાંક કંપી ના જાય. આ મારું બીજું બાળક તમારા ચરણે ધરું છું. સતી સતી, થોભી જાઓ. સ્વામી, આપણા આંગણે ભગવાન આવ્યા છે. પ્રભુ, પ્રભુ સાક્ષાત આ પ્રભુ. ધન અમારા ધન ભાગ. ભગવાન, આવી કપરી પરીક્ષા તમે આ સંસારના લોકોની ના કરતા, નહીતર ભગવાન અને ધર્મ પરથી એમનો વિશ્વાસ ઓછો થઈ જશે. પ્રભુ ચેલૈયા, ચેલૈયા મારા દીકરા, ચેલૈયા. ખૂબ ખૂબ ધન્યવાદ આ સમગ્ર ટીમને. આ કોઈ પ્રોફેશનલ કલાકારો નથી, પણ આપણા પરિવારના જ સભ્યો છે જેમને એક નાનકડો પ્રયાસ કર્યો છે. આ તમામ સભ્યોએ પહેલી વખત સ્ટેજ ઉપર નાટક ભજવ્યું છે. વધાવીએ આપણે એમની. હવે ખૂબ ઝડપથી આગળનો કાર્યક્રમ આપણે લઈશું. પૂજ્ય ગુરુદેવને વિનંતી કરીશ કે જે બાળકો દરરોજ શિબિરમાં આવે છે એ તમામ બાળકોને આપણે પ્રોત્સાહક ઇનામ આપવાનું છે. તમારા વરદ હસ્તે આપ સ્ટેજ ઉપર આવશો. અને પ્રાર્થના ટીમની એવી વાત છે કે બાળક એક વખત પણ વર્ષમાં એક વખત પણ શિબિરમાં આવ્યું હોય તો પણ એમને પ્રોત્સાહન ઇનામ આપશો. તો હું જે બાળકના નામ બોલું ઝડપથી એ બાળક આવશે અને પૂજ્ય ગુરુદેવના વરદ હસ્તે ઇનામ ગ્રહણ કરશે. શિબિરમાં આવનારા બાળકો ઝડપથી આગળ આવી જશે અને જેમનું નામ બોલાય તે ગુરુદેવ પાસેથી ઇનામ ગ્રહણ કરશે. ત્રિશિવ પરીનભાઈ પટેલ, અનાયા હિરેનભાઈ પટેલ, પરીક્ષિત મિતુલભાઈ પટેલ, હવ્યા મનોજભાઈ, ધ્યાન બ્રિજેશભાઈ, દિયાન અંકુરભાઈ, ખનક ચિરાગભાઈ, હિમાંગ કિશોરભાઈ, દિવ્ય વિમલેશભાઈ, નિયા પ્રતીકભાઈ, કવિશ આકાશભાઈ, હીર જીગરભાઈ. જે બાળક હાજર ના હોય એમનું ઇનામ લઈ લેશે. હીર જીગરભાઈ, શિવાંશ ગિરીશભાઈ, અયાન ચિરાગભાઈ, અયાન, અનન્યા ઋતુરાજ, અનન્યા. હાજર ના હોય તો એમના પરિવારના સદસ્ય ઇનામ લઈ લેશે. આદ્યા ગિરીશભાઈ, આદ્યા ગિરીશભાઈ, ઝડપથી આવશો બાળક.
એ પછી પ્રોગ્રામમાં ભાગ લેનાર તમામ વ્યક્તિઓને ઇનામ આપવાના છે. તો સ્વાગત ગીત માટે જે દીકરીઓ હતી તે તૈયાર રહેશે. સ્વાગત વાળી દીકરીઓ કૃષિ વિજયભાઈ પટેલ, યાંસી હસુભાઈ પટેલ, વિશ્વા ધીરુભાઈ પટેલ ઝડપથી આવશે. દશા અવતારમાં દીવડાવાળી 4 બહેનો ઝડપથી આવી જશે. શિલ્પાબેન, ભાવનાબેન, વૈશાલીબેન, રીનાબેન ઝડપથી આવી જશે. એના પછી દશા અવતારમાં જે બાળકોએ ભાગ લીધો હતો એ હું અવતાર પ્રમાણે નામ બોલીશ. એ બાળકો તૈયાર રહેશે. દશા અવતારના 11 બાળકો તૈયાર રહેશે ઝડપથી. દશા અવતારના બાળકો મત્સ્ય અવતાર લીધો હતો અનાયા ઝડપથી આવશે. મત્સ્ય અવતાર અનાયા. હવ્યા શ્રી કુર્મ અવતાર. હિમાંક શ્રી વરા અવતાર. શ્રી વરા અવતાર હિમાંક. શ્રી નરસિંહ અવતાર પરીક્ષિત. વામન અવતાર નિવા વામન અવતાર. ખનક શ્રી પરશુરામ અવતાર. કૃષિવ શ્રી રામ અવતાર. રૈના શ્રી કૃષ્ણ અવતાર. હયાન શ્રી બુદ્ધ અવતાર. દેવાર્ય શ્રી કલ્કી અવતાર. અને શિવાંશ શ્રી બજરંગ બલી. એ પછી ચેલૈયા નાટકના તમામ પાત્રો ઝડપથી આવી જશે સ્ટેજ ઉપર. ચેલૈયા નાટકના તમામ પાત્રો ઝડપથી આવશે. સાધુ જીનલ ઝલક પટેલ. શેઠ શગાળસા હિરેનભાઈ. ચંગાવતી લતિકા. સાધુ મહાત્મા ભગવાન પરીન. ચેલૈયો દેવાર્ય. શિક્ષક ધર્મેશભાઈ. સૈનિક મિત અને ભગવાન શ્રી કૃષ્ણ ઝલક. ઝડપથી સ્ટેજ ઉપર જઈ હવે થોડીક જ વાર આપણે શાંતિ રાખવાની છે. આભાર વિધિ પછી બહેનો અને નાના બાળકોએ ભોજન પહેલાં લેવાનું છે. 5 જ મિનિટનો કાર્યક્રમ બાકી છે. આપણે શાંતિ રાખીશું. પૂજ્ય ગુરુદેવનો ખૂબ ખૂબ આભાર. એમના આશીર્વાદ અને પ્રોત્સાહક ઇનામથી હવે આભાર વિધિ માટે હું હેતલબેનને વિનંતી કરીશ કે આભાર વિધિ લઈને આવશે. એ પહેલા આપણે મહારાજશ્રીના આશીર્વાદ લઈ લેશું. બોલીએ નિષ્કલંકે નારાયણ ભગવાન કી. ઓમિયા. વધારે સમય નથી લેવો. એક વાત ખાલી કહેવાની રહી ગઈ હતી કે બાળ સભાનો જે કન્સેપ્ટ ચાલે છે બેટા 2 મિનિટ ફક્ત દીકરા. પૂજ્ય મહારાજશ્રીનોને અમારી બેઠક જ્યારે ચિંતન થઈ એમાં જે કે બાળકનો સર્વાંગી વિકાસ થાય અને અભિનય દ્વારા પણ કાવી આવી કૃતિઓ રજૂ થાય એનું સાંગોપાંગ ઉદાહરણ આજે અમે અહીંયા જોયું ને ખૂબ રાજી થયા છીએ. અને બાળ સારથીની આ સોનલબેનની ને એની સાથી મિત્રો જે પણ હોય ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ આવા કાર્ય કરતા રહો અને બાળકમાં અભિનય દ્વારા પણ કૃતિ આવે ને બાળકમાં એક જો હવે આ ચેલૈયાનું પાત્ર એવું મગજમાં ફિટ થઈ જશે. પછી 10 અવતારની જે ઝાંખી કરી આપે એ પણ બેન ખૂબ અદ્ભુત હતી. 2 વાતો મારે સહેજ કહેવાની રહી ગઈ હતી. બસ આવી જ રીતે
અને આપને બધાને વિદિત હોય તો કદાચ અમે હમણાં વચમાં રામનવમીનો તહેવાર આવ્યો એ પણ ટાસ્ક આપ્યો હતો કે ગામોગામ રામનવમી ઉજવો. તો બધા એવા અદ્ભુત પાત્રો તૈયાર કર્યા ને એમાં જામરેલા કંપાવાળા તો ટકાટક રામ ને સીતા ને શબરી ને જે ઝૂંપડી બૂપડી બનાવી હતી. પ્રભુ આપની અંદર શક્તિ પડી છે, ખાલી એને ઢંઢોળીને બહાર કાઢવાનું એક પ્લેટફોર્મ મળશે આ માધ્યમથી. એટલે બાળ સભા એટલે કોઈ એવો નાનો એવો કન્સેપ્ટ નથી કે ફક્ત મંત્ર શીખવાડી દેવા, પણ અનેકવિધ પ્રવૃત્તિઓ આ માધ્યમથી થઈ શકશે ને એક સંગઠન આખું ઊભું થશે. તો વધુમાં વધુ આપણે એમાં જોડાઈએ અને મહારાજશ્રીના અવાજને આપણે ઝીલીએ એવી આપ સૌના ચરણોમાં પ્રાર્થના છે. હરિઓમ તસ્તત. જય ગુરુદેવ. આજના સરસ મજાના અમદાવાદ પશ્ચિમ ઝોનના પ્રાર્થના કેન્દ્રના દ્વિતીય વાર્ષિક ધાર્મિક સત્સંગ મહોત્સવ પ્રોગ્રામમાં ઉપસ્થિત પરમ વંદનીય પરમ પૂજ્ય સંત શ્રી પંકજદાસજી મહારાજ તથા અન્ય આવેલ અહીં વડીલો, માતા પિતા, ભાઈઓ બહેનો તથા બાળકોને મારા વંદન. જય ગુરુદેવ. આજના આ ઉપસ્થિત જે શ્રોતાગણ છે એમને પણ મારા જય ગુરુદેવ. પ્રસંગને અનુરૂપ એક વાત હું ટૂંકમાં કહી અને અહીં આભાર વ્યક્ત કરું છું. ફૂટપ્રિન્ટ નામનું એક પુસ્તક છે, ફૂટપ્રિન્ટ નામની એક કવિતા છે, એટલે કે પગલાં, અંગ્રેજીમાં એક કવિતા છે. એમાં એવી રીતે કહેવામાં આવ્યું હતું કે રણમાં એક વ્યક્તિ છે એ ચાલતો જતો હોય છે અને ત્યારે સાથે એના રણમાં રેતીમાં પગલાં પડે છે, બાજુમાં પણ બીજા એવા જ પગલાં પડે છે. ત્યારે એને એવું લાગે છે કે આ ભગવાનના પગલાં છે અને ખરેખર એ પગલાં ભગવાનના જ હતા. અને થોડાક સમય પછી એ આગળ જાય છે ત્યારે એ પગલાં ભૂસાઈ જાય છે, એને દેખાતા નથી. ત્યારે એ ભગવાનને કહે છે કે હે ઈશ્વર, હું તને સાથે લઈને અને તારા પર વિશ્વાસ રાખીને આ જીવનરૂપી જે મારો માર્ગ છે એમાં હું નીકળી પડ્યો હતો. તો જ્યારે મારે સંકટનો સમય આવ્યો ત્યારે જે માણસોએ મારો સાથ છોડી દીધો એમ તે પણ મારો સાથ છોડી દીધો. ત્યારે ઈશ્વર એને કહે છે કે આ તને જે દેખાય છે એ પગલાં તારા નથી, એ પગલાં તો મારા છે. આવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે તું ચાલવાને શક્તિમાન જ નહોતો રહ્યો ત્યારે મેં તને તેડી લીધો હતો અને તેથી જ આ જે પગલાં છે એ મારા છે. કહેવાનો ભાવાર્થ એવો છે કે ભગવાન હર હંમેશ આપણી પાસે છે અને એવો વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી અને આપણે જીવનમાં હંમેશા આગળ વધતા રહેવું જોઈએ. આવો અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા આપણે ભગવાન સાથે બની રહે એટલા માટે જ આવા પ્રસંગો થતા હોય છે. અહીં અમારા આ પરમ પૂજનીય વંદનીય પૂજ્ય શ્રી સંત શ્રી પંકજદાસજી મહારાજ અહીંયા આવી અને અમને ધાર્મિક જ્ઞાન આપી અને અમારામાં શ્રદ્ધા અને વિશ્વાસનું બંધન જે છે એને વધારે મજબૂત કર્યું અને તે બદલ હું એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું. અભ્યાસથી જ જ્ઞાન મળે છે, જ્ઞાન જ મુક્તિનો માર્ગ છે. ગુરુ તે પરમ શક્તિ છે, પાવર છે, સતતત્વ છે. એવું અમને માર્ગદર્શન આપવા બદલ પૂજ્ય ગુરુજી અમે તમને સત્સંગ નમન કરીએ છીએ. હર હંમેશ આપ અમારી પ્રેરણા બની રહો અને અમને આવી રીતે શક્તિ આપતા રહો તેવી અભ્યર્થના. ત્યારબાદ આભાર વિધિમાં આગળ વધતા હું અહીંયા આવેલા દરેક શ્રીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અહીં કેટલાક વ્યક્તિત્વ એવા હોય છે કે જેમના સંગ અને સાથથી જીવનને પ્રેરણા મળે છે. એવા આપણા પરિવારના વડીલ મુરબ્બી શ્રી BK પટેલ સાહેબ, જે હંમેશા આપણે વ્યવસાયિક, સામાજિક, ધાર્મિક અને દરેક ક્ષેત્રમાં આપણે એમનું માર્ગદર્શન મળી રહે છે. તેઓ દરેક ક્ષેત્રમાં આગળ છે અને આપણે એના ગાઈડન્સનો પૂરેપૂરો ઉપયોગ લઈ શકીએ છીએ. તો એવા મુરબ્બી શ્રી વડીલ શ્રી BK પટેલ સાહેબનો હું હૃદયપૂર્વક પરિવાર તરફથી આભાર વ્યક્ત કરું છું. તથા SK પટેલ સાહેબ, જેમણે આજે વડીલો અને યુવાનોની કડીરૂપ છે, એટલે એ આપણા યુવાનો સાથે પણ રહી શકે છે અને વડીલા વિચારો આપણામાં બહુ સારી રીતે આપણે સમજાવી અને આપણામાં પ્રત્યારોપણ કરી શકે છે. એવા શ્રી
એસ.કે. પટેલ સાહેબ જે છે એમને આપણે ધાર્મિક કાર્ય પાછળ જે સાયન્ટિફિક કોઈ રીઝન શું છે એને સમજવું અને એના મૂળ સુધી જવું, ધર્મ પ્રત્યેની આપણી શ્રદ્ધા છે એ અંધશ્રદ્ધામાં ના ફેલાય એવી સમજ આપી, તે બદલ હું એસ.કે. પટેલ સાહેબ અને બી.કે. પટેલ સાહેબ બંનેનું હૃદયપૂર્વક ધન્યવાદ અનુભવું છું. ત્યાર પછી અહીં પધારેલ પ્રવીણભાઈ જે આપણા ધર્મનિષ્ઠ અને એમની સાથે રહેલા જે કાર સેવકો, આવા ધર્મનિષ્ઠ કાર સેવકો સતત આપણા ધર્મનું રક્ષણ માટે હંમેશા તન મન ધનથી જેમણે યોગદાન આપ્યું છે તે બદલ પણ હું તેમનો હૃદયપૂર્વક અમારા આ પરિવાર તરફથી આભાર વ્યક્ત કરું છું. આપણા પરિવારના સભ્ય તથા તીર્થધામ પ્રેરણાપીઠના જે ટ્રસ્ટી છે એવા શ્રી હર્ષદભાઈને પણ હું અહીંયા એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવું છું. અમને અહીંયા એમણે એમનો કિંમતી સમય આપ્યો અને હર હંમેશ તેઓ આપણી સાથે છે અને વડીલોને જે શક્તિ આપે છે કે કોઈ પણ કાર્યમાં પાછળ ના રહેવું, ઈશ્વર હંમેશા આપણી સાથે છે. તેને પરિવર્તન કેમ જરૂરી છે, સનાતન સત્ય શું છે એની ઝાંખી કરાવી અને એકતાનો સંદેશ આપનાર એવા શ્રી હર્ષદભાઈનો હું અહીં આભાર વ્યક્ત કરું છું. આયોજક જે મંડળ છે અને અમારા પ્રાર્થના કેન્દ્ર કમિટીના જે સભ્યો છે જેમને ખૂબ જ મહેનત કરી અને આ પ્રસંગને બહુ સારી રીતે દીપાવ્યો છે, તેવા પ્રાર્થના કેન્દ્ર સમિતિના જે સભ્યો છે એવા કર્મનિષ્ઠ અમારા સભ્યોનો હું અહીં પરિવાર તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ત્યાર પછી આજની જે આ સુંદર મજાની જે વાસ્તવિકતા છે એમને હંમેશા માટે એક ફોટોગ્રાફીમાં કંડારી અને આપણને એક સંભાળણું બનાવી દીધું છે એવા ફોટોગ્રાફરશ્રીનો પણ અહીં આભાર વ્યક્ત કરીએ છું. તથા અમારા સાઉન્ડ સિસ્ટમના ભાઈઓને જેમને આ જે પ્રસંગ થયો એમને તાલબદ્ધ અને લયબદ્ધતાથી અને સાઉન્ડ સિસ્ટમથી ખૂબ જ અનમોલ બનાવી દીધો, તે માટે એમને પણ અહીં પરિવાર તરફથી અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. કાર્યક્રમ જેમણે નિહાળ્યો એવા અમારા શ્રોતાજનો તથા તેમણે જે આ કાર્યક્રમને હૃદયસ્પર્શી બનાવ્યો તેવા શ્રોતાગણો તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બહેનો, ભાઈઓ તથા નાના બાળકો, ભૂલકાઓ જેમને આ સમાજને ધર્મનો એક નાટકીય પ્રવૃત્તિ દ્વારા ખૂબ જ દિલને સ્પર્શે અને હંમેશ માટે યાદ રહી જાય એવા પાત્રો બનીને એમને આ પ્રસંગ એક સિરિયલની જેમ બહુ સરસ રીતે યાદગાર બનાવ્યો અને એના વિશેની ઊંડાણપૂર્વકની જે માહિતી આપી તે બદલ આ સાંસ્કૃતિક કાર્યક્રમ કરનારની જે ટીમ છે એમનો પણ પરિવાર વતી અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત જે રીટાબેને એમને શાબ્દિક પ્રવચનો આપીને જે પ્રોગ્રામ જે છે એમની શરૂઆત કરી અને સ્વાગત કર્યું તે બદલ રીટાબેન તથા એમનો જે કર્ણપ્રિય અવાજ છે એવા અમારા સોનલબેન એ હર હંમેશ કોયલની જેમ ટવકતા હોય છે અને એક કવિની જેમ દરેક વાતને માર્મિક રીતે બહુ સરસ સમજાવતા હોય છે એવા સોનલબેનનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તથા ડિમ્પલબેન એમને પૂરા વર્ષ દરમિયાન જે આપણો જે કાર્યક્રમ થતા હોય છે એ કાર્યક્રમોની સરસ ઝાંખી કરાવી તે બદલ ડિમ્પલબેનનો પણ અહીં હું આ પરિવાર તરફથી આભાર વ્યક્ત કરું છું. ત્યાર પછી આપણે અહીં પધારેલ આરએસએસના જે જીતુભાઈ છે તથા નિકોલ સમાજથી આવેલા તથા અન્ય ગાંધીનગરથી આવેલા આપણા જે કેતનભાઈ સાહેબ, અબજી કાકા તથા અન્ય બીજા જે મહેમાનો અહીંયા પધાર્યા છે અને અમારા આ પ્રસંગને તમે ચાર ચાંદ લગાવ્યા તે બદલ અમે આ પરિવાર વતીથી તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ ઉપરાંત બ્લડ બેંકમાં બ્લડ ડોનેટ કર્યું છે જે તો ખરેખર એ બ્લડ દાન એ ઉત્તમ દાન ગણાય અને એ દાન કરી અને એક તમે ખૂબ જ સરસ સામાજિક સેવાનું કાર્ય કર્યું, એક ધર્મનું કાર્ય પણ કહેવાય છે. તો એ કાર્ય કરવા બદલ જેમણે બ્લડ ડોનેટ કર્યું છે તેવા મિત્રોને પણ અહીં અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ ઉપરાંત કેટલાક નામી અનામી જે પણ એમને કંઈ ને કંઈ રીતે અહીંયા આ પ્રસંગમાં જે કંઈ ફાળો આપ્યો છે તે બધાનો અમે હૃદયપૂર્વક પરિવાર તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ.
અને અહીં આ પ્રસંગમાં મને આભાર વ્યક્ત કરવા માટે જે મને મોકો આપ્યો છે તે બદલ હું આ મારા પરિવારનો ખૂબ જ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. ખૂબ સરસ. આભાર વિધિની જવાબદારી જેમણે સરસ રીતે નિભાવી છે હેતલબેનનો પણ આ તબક્કે આપણે આભાર માનીએ છીએ.